નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. આજે આપણે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ, જેમાં ભાગ 2 સમજવા જઈ રહ્યા છીએ, જેમાં મેથ્સ પ્લસ રિઝનિંગના ખૂબ જ મહત્વના પ્રશ્નો સમજવાના છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 1માં પણ થોડા ઘણા પ્રશ્નો મૂકેલા છે. બાકીના જે પ્રશ્નો છે તેનો સમાવેશ આજે આપણે કરી દઈએ છીએ. A to Z મેથ્સ પ્લસ રિઝનિંગનું તમારું પેપર પૂરું થઈ જાય. તો આપણે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખીએ. સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 તરફ નજર કરીએ, જે સિરીઝનો પ્રશ્ન છે, જેમાં પ્રથમ પદ છે 325, પછી 259, 204 પદમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો સૌપ્રથમ આપણે બંને જે ક્રમિક પદો છે એના વચ્ચેનો તફાવત શોધવા પ્રયત્ન કરીએ. તો 325 છે, 259 છે. 325 માંથી 259 આપણે બાદ કરીશું, એ 66 આવશે. ચલો તે જ પ્રમાણે 259 માંથી 204 આપણે બાદ કરીએ તો 55 આવે છે. તે જ પ્રમાણે અહીં 44 આવે છે, તમે જોઈ શકો છો. અહીં 160 માંથી 127 જાય એટલે 33 આવે છે. 22 નો તફાવત છે. એટલે તરત તમને આઈડિયા આવી શકે કે અહીં જે ઘટાડો છે તે 11 ના ગુણકમાં છે. 11 ગુણ્યા 6 66, 11 ગુણ્યા 5 55, 11 ગુણ્યા 4 44. તે જ પ્રમાણે અહીં આવશે 11 નો તફાવત આવી શકે. 105 માંથી 11 આપણે બાદ કરીએ એટલે 94 આપણો જવાબ આવશે. માટે એ ઓપ્શન આન્સર મળી ગયો. એટલે જે સિરીઝના પ્રશ્નો છે એમાં તફાવતની રીતે પણ હોઈ શકે, પૂર્ણ વર્ગની રીતે હોઈ શકે, પૂર્ણ ઘનની રીતે હોઈ શકે, સતત વધતી શ્રેણી હોય, સતત ઘટતી શ્રેણી હોય, વધતી ઘટતી, તે પ્રમાણે સિરીઝનો સમાવેશ થઈ શકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. એમાં ખૂટતું પદ શોધવાનું છે. અહીં જે પદ આપેલા છે એમાં એક પદ વચ્ચેનું પદ આપેલું નથી. 4 ઓપ્શન પણ આપેલા છે, તો આપણે નિરીક્ષણ કરીએ. સૌપ્રથમ આપણી જે અંશની સંખ્યાઓ છે તે તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. તો અહીં છે 2, અહીં છે 4. તો અહીં 2 ગુણ્યા બંને વચ્ચેનો જે તફાવત છે તે 2 નો છે, અથવા ગુણકમાં લઈએ તો પણ 2 નો છે, 2 ગણા છે, તો +2 થાય છે, તમે જોઈ શકો છો. ચલો અહીં પદ આપેલું નથી. આ પદ છેલ્લા 2 પદનો પણ તફાવત આપણે જોઈ લઈએ. તો અહીં જે બંને પદનો તફાવત છે, અહીં 11 છે, અહીં 16 છે, માટે 5 મળશે. તો આપણે કહી શકીએ કે અહીં 2 નો તફાવત છે. ધારો કે અહીં 3 નો તફાવત હોય અને આ બંને વચ્ચે 4 નો તફાવત હોય, તો શું થઈ શકે? ધારો કે અહીં 3 નો તફાવત આપણે લઈ શકીએ. તો અહીં 4 છે, 4 ને 3 7 આવી શકે. સૌપ્રથમ આપણે ધારણા બાંધવાની છે કે 7 આવી શકે. તો 7 અને ચલો અહીં 3 નો તફાવત છે, તો અહીં 4 નો તફાવત થશે. 7 ને 4 11 થઈ ગયા, 11 ને 5 16 થઈ ગયા. 2 3 4 5 તે પ્રમાણે વધે છે. ચલો આમાંથી જોઈ શકો છો, અંશમાં 7 હોય તેવી સંખ્યા સી છે, તો છેદમાં શું આવે? 11. તો આપણે નીચે 11 ધારો કે મૂકીને ચેક કરીએ. તો અહીં જે તફાવત છે તે 4 નો તફાવત છે. અહીં પણ 7 અને અહીં 11 છે, એટલે 4 નો તફાવત છે. 4 વધે છે. ચલો તે જ પ્રમાણે 11 અને 21 છે, અહીં 10 વધે છે. અહીં 21 અને 31 છે, એટલે અહીં પણ 10 વધે છે. તો જે સિરીઝ છે ચોક્કસ ક્રમ પ્રમાણે આગળ વધે છે. માટે આપણો આન્સર આવશે 7/11 તરત આપણે કહી શકીએ. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેમાં એક ખૂટતું અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે. ત્યાં કયું પદ આવે તે શોધવાનું છે. અહીં છે 3 5 8 13 22 તે પ્રમાણે વધે છે. તો અનેક રીતે આપણે ચેક કરી શકીએ, વિચારી શકીએ, તફાવતની રીતે પણ લઈ શકીએ. ધારો કે અહીં 2 વધે છે, તો અહીં પાછા 3 વધે છે, તો અહીં 4 નથી વધતા, અહીં 5 વધે છે, તમે જોઈ શકો છો. તે જ પ્રમાણે આપણે આગળ ચેક કરી શકીએ. અથવા બીજી રીતે લઈએ તો અહીં 3 છે ને અહીં 5 છે, તો 3 ગુણ્યા 2 એટલે 6 થાય. તો 6 નથી, અહીં 5 છે, 1 ઘટાડીએ આપણે, તો 5 આવી ગયા. તે જ પ્રમાણે આગળ વધીએ. ધારો કે 5 ગુણ્યા 2 કર્યા, 5 ગુણ્યા 2 એટલે 10, અને 2 વડે આપણે મલ્ટિપ્લિકેશન કર્યા, 10 આવ્યા. અહીં 8 છે, એટલે 2 ઓછા કરીશું આપણે, એટલે 8 આવી ગયા. 5 દુ 10, ઓછા 2 એટલે 8. તે જ પ્રમાણે આગળ વધીએ. 8 ગુણ્યા 2 એટલે 16. 16 માંથી ધારો કે 3 બાદ કર્યા, અહીં 1 બાદ, અહીં 2 બાદ, અહીં 3 બાદ. 16 માંથી 3 જાય એટલે 13 આવે છે. તો બરાબર છે, આપણી ધારણા સાચી છે. તે જ પ્રમાણે આપણે આગળ વધીએ. 13 ગુણ્યા 2 એટલે 26. 26 માંથી આપણે 4 બાદ કરીએ, 22 આવે છે. તો આવી ગયા, બરાબર છે, આપણી ધારણા સાચી છે. તે જ પદ્ધતિથી આપણે આગળ વધીએ. 22 ગુણ્યા 2 એટલે 44. 44 માંથી આપણે 5 બાદ કરી દે, 39 આવી શકે. જે ઓપ્શનમાં આપેલા છે, તો હા, ઓપ્શન સી આપણો
આન્સર આવશે. તો આ પ્રમાણે ગણી શકાય. હજુ બીજા કેટલાક પ્રશ્નો સમજીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન નંબર 4 જે રીઝનિંગ નો પ્રશ્ન છે, મિસિંગ નંબર્સ. આ પ્રશ્ન ખાસ પૂછાય છે દરેક પરીક્ષામાં મિત્રો, તો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. અહીં 25 આપેલા છે, 17 આપેલા છે, 6 આપેલા છે. તે જ પ્રમાણે 38, 18, 8, 89, 16 અને ક્વેશ્ચનમાં પ્રશ્ન ચિહ્ન છે. 4 ઓપ્શનમાંથી શું આવી શકે? તો સૌપ્રથમ આ બંને વચ્ચે એવો કયો સંબંધ છે જેના દ્વારા 6 આવે છે? અહીં 38 અને 18 વચ્ચેના સંબંધ દ્વારા 8 આવે છે. તેવી જ પ્રમાણે આ બંનેનો ઉપયોગ કરીને આપણે આ આન્સર લાવવાનો છે. તો સૌપ્રથમ આપણે જે સંખ્યાઓ આપેલી છે તેમાં તફાવત જોઈ શકીએ, સરવાળો જોઈ શકીએ, કોઈ પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન, કોઈ એવી મેથડ વપરાય છે તે ચેક કરવી પડે. અને જેમ પ્રેક્ટિસ થશે તેમ ઝડપથી આ પ્રશ્નો આવડી શકે. તો સૌપ્રથમ આપણે બંને જે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો કરી દઈએ. જેમ કે 25 વત્તા 17, તો બંનેનો સરવાળો આવે છે 42. તો 42 આવે છે. અહીં તો 6 આપેલા છે. 6 લાવવા હોય તો આપણે 7 વડે ભાગવા પડે. તેને 7 વડે ભાગીએ આપણે, તો 7 છક 42 એટલે 6 આન્સર આવી જાય છે. તે પ્રમાણે ચાલો તે જ પ્રમાણે આગળના જે આપેલું છે રાઉન્ડ તેમાં થઈ શકે છે તે ચેક કરવું ખાસ જરૂરી છે. તો અહીં પણ આપણે સરવાળો કરીએ. 38 વત્તા 18 એટલે 56 આવે છે, જેને આપણે 7 વડે ભાગીએ. 7 અઠ્ઠા 56 આવી જાય છે. બરાબર, આપણી ધારણા સાચી છે. તો તે જ પ્રમાણે આગળ વધી શકીએ આપણે. અહીં લખું છું 89 વત્તા 16, તો બંનેનો સરવાળો આવે છે 105. એને પણ આપણે 7 વડે ભાગીએ. 15 ગુણ્યા 7 105 થઈ શકે છે. પણ એ 15 ઓપ્શનમાં આપેલા છે માટે બી ઓપ્શન આપણો જવાબ આવશે. ચોક્કસ જે રૂલ્સ પ્રમાણે જે પ્રમાણે આપણે આગળ વધીએ તે પ્રમાણે દરેકમાં એનું સોલ્યુશન થવું જોઈએ, તો આપણો જવાબ સાચો ગણાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2 જોઈએ. કોઈ ચોક્કસ સંખ્યામાં અહીં એક સંખ્યા આપેલી છે, આનો કોડ આ છે. કોડિંગ ડીકોડિંગ પ્રમાણે છે. તો એક પ્રશ્ન આપેલો છે, એનો કોડ શું આવે 4 ઓપ્શનમાંથી? તો સૌપ્રથમ આપણે આ બંને સંખ્યાઓ જે આપેલી છે તેનો સંબંધ શોધવા પ્રયત્ન કરીએ. આ સંખ્યા છે, તે પ્રમાણે એના નીચે હું એમ લખું છું, ખ્યાલ આવે તમને. 33, 77, 6. ચાલો સંબંધ શોધવા પ્રયત્ન કરીએ. તો અહીં 2 છે, તો અહીં 3 છે, એટલે +1 થાય છે. અહીં 4 છે, તો અહીં 3 છે, અહીં +1 થયા, અહીં -1 થાય છે. અહીં 6 છે, તો અહીં 7 છે, +1 થાય છે. અહીં 7 છે, 8 છે, તો અહીં 7 છે, -1 થાય છે, અહીં +1 થાય છે. એટલે ટૂંકમાં +1 -1 +1 -1 ના નિયમ પ્રમાણે આ આન્સર આવે છે. તો તે પ્રમાણે આનો આપણે જવાબ શોધવા પ્રયત્ન કરીએ. તો આપણે +1 કરીશું એટલે 4 આવશે. અહીં -1 કરીશું એટલે 4 આવશે. તમે જોઈ શકો છો. અહીં +1 કરીશું એટલે 8 આવશે. -1 કરીશું એટલે 8 આવશે. અહીં +1 કરીશું એટલે 2 આવશે. જે ઓપ્શન આપેલા છે એમાં શું જવાબ આવી શકે? 44, 88, 2 સામા છે, તો આપણે જોઈ શકીએ કે ઓપ્શન બી આપણો આન્સર આવે છે. તો આ પ્રમાણે તમે સોલ્યુશન કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. છે તે ગુણોત્તર અને પ્રમાણ, રેશિયો એન્ડ પ્રોપોર્શન નો પ્રશ્ન છે, જેમાં ચોક્કસ ગુણોત્તર આપેલો છે. સૌપ્રથમ આપણે રકમ જોઈએ. 3620 રૂપિયા છે, જે 3 વ્યક્તિ વચ્ચે વહેંચવાના છે, A, B અને C વચ્ચે, જેનો ગુણોત્તર અહીં આપેલો છે 3/4/3/5/5/3 છે. તો B ને કેટલા રૂપિયા મળે એ પ્રશ્ન છે. તો સૌપ્રથમ અહીં જે ગુણોત્તર આપેલો છે તેને આપણે પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવો પડશે. અહીં આપેલો છે તે અપૂર્ણાંક સ્વરૂપમાં, માટે અહીં આપણે જે ગુણોત્તર છે A/B/C 3/5/5/3 છે. તો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર જ્યારે આપેલો હોય અને પૂર્ણાંકમાં ફેરવવા હોય ત્યારે છેદમાં જે સંખ્યાઓ આપેલી છે તેના લસા વડે મલ્ટિપ્લિકેશન કરવું પડે. તો અહીં છેદમાં 3, 5 અને 4 છે, જેનો લસા આવશે 3 × 5 એટલે 15, 15 × 4 એટલે 60. ટૂંકમાં લસાને ત્રણેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા એટલે 60 વડે આપણે મલ્ટીપ્લાય કરવા પડે. અહીં બધા સ્ટેપ લખું છું જેથી વધુ ખ્યાલ આવે. 3/4 × 60 થઈ શકે. તે જ પ્રમાણે 3/5
ગુણ્યા 60, તે જ પ્રમાણે 5/3 ગુણ્યા 60. આ એક સમજૂતી માટે છે, પરીક્ષામાં ડાયરેક્ટ તમારે મલ્ટીપ્લિકેશન કરી દેવા પડે. તો 15 ચોક 60 એટલે 15 તરી 45 આવશે. અહીં 12 પંચા 60 એટલે 12 તરી 36 આવશે. 20 તરી 60 એટલે 20 પંચા 100 આવશે. તો એ બી અને સી નો ગુણોત્તર આપણને મળે છે 45:36:100. આ ગુણોત્તર આપણને મળી ગયો. હવે આપણે પ્રમાણ કોનું શોધવું છે, કોના શોધવું છે, કોને કેટલા રૂપિયા મળે તો બી ના શોધવા છે. તો આપણે બી નું પ્રમાણ જઈએ, એ બી અને સી, બી નું પ્રમાણ છે 36, માટે બી ને કેટલા રૂપિયા મળે તે શોધવા છે આપણે. તો બી લખી દેવાના છે. બી નું પ્રમાણ છે 36 ગુણોત્તરનું, એટલે 36 હંમેશા છેદમાં ત્રણેયનો સરવાળો લેવાનો છે. 45 + 36 + 100, આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું. એ ત્રણેયનો સરવાળો આવશે 181. ત્રણેયનો સરવાળો 45 + 36 81 અને 100 181. તો આ પ્રમાણે દરેક પ્રશ્નમાં થઈ શકે. હવે ટોટલ જે રૂપિયા છે એના વડે મલ્ટીપ્લિકેશન કરવા પડે. ટોટલ રૂપિયા આપેલા છે 3620, એના વડે આપણે મલ્ટીપ્લિકેશન કરીશું. તો અહીં જોઈ શકો છો તમે, અહીં 181 છે, અહીં 362, જીરોને ભૂલી જાઓ તો આના ડબલ છે એટલે 20 આવશે. 36 × 20 એટલે 720, માટે બી ને 720 રૂપિયા મળે, જે ઓપ્શન આપેલો છે. તો આ પ્રમાણે ગણી શકાય. માટે ખાસ યાદ રાખવાનું છે, જે અપૂર્ણાંક સંખ્યાઓ હોય એને હંમેશા સૌ પ્રથમ પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવું પડે. પૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવા જે છેદની સંખ્યાઓ છે તેના લસા વડે આપણે મલ્ટીપ્લિકેશન કરી શકીએ, એટલે આપણો આન્સર આવી જાય પછી આ પ્રમાણે. ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો છે, જે જીપીએસસી ક્લાસ 1-2 માં પણ પૂછાઈ ગયો છે. આ પ્રમાણેનો પ્રશ્ન: 5 ઘંટડી એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે. જે ઘંટડીઓ છે, 5 ઘંટડીઓ એક સાથે રણકે છે. એક સાથે રણક્યા બાદ 6 સેકન્ડે, 7 સેકન્ડે, 8 સેકન્ડે, 9 સેકન્ડે અને 12 સેકન્ડે રણકે છે, સમયના અંતરે આટલા અંકમાં. તો કેટલા સમય બાદ એકી સાથે રણકશે? એક સાથે આ 5 ઘંટડીઓ છે તે એક સાથે રણકે. મિત્રો, આનો અર્થ એ થયો કે આ તમામ જે સંખ્યાઓ આપેલી છે એનો લસા શોધવો પડે. જ્યારે જ્યારે ઘંટડીનો પ્રશ્ન આવે ને એક સાથે રણકવાની ક્રિયા થાય ત્યારે હંમેશા લસા શોધવું પડે, કારણ કે આ સમયનો ડિફરન્ટ આપેલો છે. એનો લસા એટલે તમામ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા શોધવી પડે. હવે લસા શોધવા માટે, લસા એટલે તમામ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા. જ્યારે જ્યારે લસા શોધવું હોય ત્યારે સૌપ્રથમ આપણે મોટી સંખ્યા લેવાની છે. 12 છે તો તમામ સંખ્યા વડે ભાગ ચાલતો નથી, તો આપણે એવી સંખ્યા લેવાની જે તમામ સંખ્યા વડે ભાગી શકાય. અહીં 8 છે, અહીં 9 છે, તો 8 × 9 = 72 લઈએ, જે 12 વડે ભાગી શકાય છે. 12 × 6 = 72, 9 × 8 = 72, 8 × 9 = 72, માટે 8, 9, 12 અને 6 વડે ભાગી શકાય એવી 72 તો આવવાની જ છે. અને 7 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે 72 × 7 થઈ શકે. બરાબર, આ મોઢે ગણવાની રીત છે. 72 × 7 કરીશું. 7 × 2 = 14, 4 વધ્યા 1, 27 × 49 ને 50, માટે 504 આનો લસા આવે, જે ઓપ્શન આપેલો છે 504 સેકન્ડ. હવે ધારો કે આ પ્રમાણે ડાયરેક્ટ લસા શોધતા ના ફાવતો હોય તો તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણવું પડે, જે પણ આપણે સમજીએ. લસા શોધવા માટેની આ પદ્ધતિ તમે સ્કૂલોમાં ભણી ગયા છો. સૌપ્રથમ 2 વડે ભાગો તો અહીં 3 આવે, અહીં 7 આવે, અહીં 4 આવે, 9 આવે, અહીં 6 આવે. ફરીથી 2 વડે ભાગો તો અહીં 3 આવે, 7 આવે, અહીં 2 આવે, 9 આવે, અહીં 3 આવે. ફરીથી 2 વડે ભાગો તો અહીં 1 આવે, 9 આવે, 3 આવે, 7 આવે, 3 આવે. 2 વડે ભાગ ચાલતો નથી તો આપણે 3 વડે ભાગ ચાલવીશું. અહીં 1 આવે, અહીં 7 આવે, 1 આવે, 3 આવે, 1 આવે. હવે આપણે 3 વડે ભાગ ચાલી શકીએ. અહીં 7 એમના એમ. હવે 7 વડે ભાગો તો અહીં 1 આવે. તમામ સંખ્યાનું મલ્ટીપ્લિકેશન કરો. 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 3 = 24, 24 × 72, 72 × 7 કરો એટલે તમારો જવાબ 504 આવી જાય. તો શરૂઆતની સ્થિતિ માટે છે. તો પ્રેક્ટિસ થયા પછી તમે ઝડપથી મોઢે પણ આવા નાના નાની સંખ્યાઓના લસા શોધી શકો. એટલે આપણો જવાબ આવશે 504.
નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે તે દિશાઓ ડાયરેક્શનનો પ્રશ્ન છે. ડાયરેક્શન માટે સૌપ્રથમ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. સૌપ્રથમ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. મુખ્ય 4 દિશાઓની વાત હોય છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ કોન્સેપ્ટ હોવો જરૂરી છે. પ્રશ્નને અનુલક્ષીને આપણે સમજીએ. પ્રશ્ન તરફ જોઈએ. નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી તરફ વળીને 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તેનું જે પ્રારંભિક સ્થાન છે ત્યાંથી તે ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે હશે? તો સૌપ્રથમ આપણે પ્રારંભિક સ્થાન જાણી લેવાનું. આ ધારો કે એ પોઈન્ટ એનું પ્રારંભિક સ્થાન છે. આ પ્રશ્નને અનુલક્ષીને આપણે ચાલીશું. હવે રકમમાં કહે છે પશ્ચિમ તરફ 14 મીટર ચાલે છે. ચાલો આકૃતિ પ્રમાણે ચાલીએ તો અહીં કોઈ વ્યક્તિ હોય તો પશ્ચિમ તરફ એટલે એની આ તરફ આવી શકે. તો તે પ્રમાણે પશ્ચિમ તરફથી 14 મીટર ચાલે છે, માટે આપણે 14 લખી દીધા. એટલે બી સ્થાને તે પહોંચે છે. ત્યાંથી રકમ પ્રમાણે શું કહે છે? ત્યાંથી જમણી બાજુ વળાંક લઈને 14 મીટર ચાલે છે. ચલો અહીં પહોંચ્યા પછી આ તરફથી આવે છે, જમણી તરફ ઉપરની તરફ થાય તે ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી 14 મીટર ચાલે છે, બરાબર. એટલે 14 તો સી પોઈન્ટે પહોંચી જાય છે. ચલો અહીં પહોંચ્યા પછીની રકમમાં શું કહે છે? પછી ડાબી તરફ વળે છે. ચલો આ તરફ કોઈ વ્યક્તિ જાય છે, આમ પછી ડાબી તરફ એટલે આ તરફ જશે અને કેટલા મીટર ચાલે છે? 10 મીટર ચાલે છે. પછી ડાબી તરફ આ પ્રમાણે ધારો કે 10 મીટર ચાલે છે એટલે ડી પોઈન્ટે આવે છે ડાબી તરફ. પછી રકમમાં કહે છે કે ત્યાંથી ફરીથી તે ડાબી તરફ ચાલે છે 14 મીટર, ફરીથી ડાબી તરફ એટલે અહીંથી પાછું ડાબી તરફ એટલે નીચેની તરફ આવશે. આ પ્રમાણે ડાબી તરફે 14 મીટર ચાલે છે. તો ઈ સ્થાને આવે છે. તો રકમમાં પ્રશ્ન છે મૂળ સ્થાન એટલે એ સ્થાનથી તે કેટલા મીટર દૂર હશે? તો અહીંથી આપણે શોધવું છે. આ ઓલરેડી 14 છે. અહીંથી પછી આ ભાગ આપણે શોધવો પડે. અહીં લંબચોરસ આકૃતિ બને છે. ઉપર આ 14 આ 10 છે એટલે સામસામી બાજુઓ સમાન, માટે આ પણ 10 થશે. એટલે એ સ્થાનથી ઈ સ્થાનનું અંતર થશે 14 + 10 એટલે 24. આપણો જવાબ આવશે 14 + 10 એટલે કે 24 મીટર આન્સર આવે. જે ઓપ્શન બી છે એ આપણો આન્સર થશે. આ પ્રમાણે સરળતાથી તમે પ્રશ્નો સમજી શકો, પરંતુ એ માટે તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે ગુણોત્તર અને પ્રમાણનો છે. બે સંખ્યાઓ આપેલી છે જે 5:8 ના ગુણોત્તરમાં છે. હવે રકમમાં કહે છે પ્રથમ સંખ્યામાં 5 ઉમેરવાના છે અને બીજી સંખ્યામાં 10 ઉમેરવાના છે. તો નવી સંખ્યા જે બને છે એનો ગુણોત્તર આપેલો છે 3:5. તો મૂળ સંખ્યા કઈ હશે? ઓપ્શન પણ આપેલા છે. આ પ્રશ્નનો જવાબ તમે ઓપ્શન પરથી લાવી શકો ડાયરેક્ટ. તો સૌપ્રથમ આપણે ઓપ્શનની રીત સમજીએ. ધારો કે પહેલો ઓપ્શન આપેલો છે 40 અને 25. અહીં જે ગુણોત્તર આપેલો છે 5:8. 5:8 5 × 8 એટલે 40 થાય મિત્રો. આપણે જોઈ શકીએ છીએ 5 × 8 40. અહીં 8 વડે ગુણ્યા. તો ચલો 8 ને 8 વડે ગુણીએ તો 8 × 8 64 થાય. 25 આપેલા છે એટલે પહેલો ઓપ્શન આવી શકે નહીં. કેન્સલ થઈ ગયો, ઓપ્શન ના આવી શકે. ચાલો બીજો ઓપ્શન શું છે? 25 અને 40. ગુણોત્તર મૂળ સંખ્યાનો ગુણોત્તર છે 5:8. જે સંખ્યાઓ આપેલી છે તે 25 છે અને 40 છે. ચલો 5 ને 5 વડે ગુણ્યા એટલે 25 આવ્યા. તો 8 ને 5 વડે ગુણો, 8 × 5 = 40. તો વાત સાચી છે, પરંતુ હજી કન્ફર્મ કરવું પડે આપણે. હવે રકમમાં શું કહે છે? પ્રથમ સંખ્યામાં 5 ઉમેરવાના છે. ચલો 25 માં 5 ઉમેરીએ તો 30 થશે. તે જ પ્રમાણે જે બીજી સંખ્યા છે તેમાં કેટલા ઉમેરવાના છે? 10 ઉમેરવાના છે. બીજી સંખ્યામાં 40 માં 10 ઉમેરીએ એટલે 50 થાય. માટે 30 અને 50 મળે, જેનો ગુણોત્તર 3:5 આવી જાય છે. વાત સાચી છે. 0 0 કટ થઈ જાય એટલે 3 અને 5 ગુણોત્તર આવી જાય છે. માટે આપણો આન્સર આવશે બી. આ એક આપણે ડાયરેક્ટ આન્સર પરથી ગણીએ છીએ. તે જ પ્રમાણે આવી ધારણા x ધારીને સપોઝ કરીને પણ આ પ્રશ્નનો જવાબ લાવી શકાય. પણ તો શોર્ટ ટ્રીક છે, ખૂબ જ ઝડપથી પ્રેક્ટિસ દ્વારાનો જવાબ આવી જાય. હવે આપણે x ધારીને અને આનો જવાબ લાવી દઈએ. ધારો કે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 5:8. માટે 5x અને 8x ધારી શકાય. પ્રથમ સંખ્યા આપણે ધારીએ છીએ
5x અને બીજી સંખ્યા આપણે ધારીએ છીએ 8x. આ બંને સંખ્યાઓ ધારી. હવે રકમમાં કહે છે પ્રથમ સંખ્યામાં 5 ઉમેરવાના છે, 5x વત્તા 5, અને બીજી સંખ્યામાં 10 ઉમેરવાના છે, 8x વત્તા 10. બંને સંખ્યાઓ ઉમેરી દીધા કહ્યા પ્રમાણે, અને જે સંખ્યાઓ મળે છે એનો ગુણોત્તર લેવાનો છે. જે ગુણોત્તર આપેલો છે 3/5. હવે અહીં આ જે મળે છે એનું સિમ્પ્લિફિકેશન કરીશું, એટલે આપણે x ની વેલ્યુ મળી જે આમાં મૂકવાની છે. 5 × 5 એટલે 25x, ક્રોસ મલ્ટીપ્લિકેશન 5 × 5 એટલે 25, 3 × 8 એટલે 24x, 3 × 10 એટલે 30. 25x માંથી 24x જાય એટલે x, 25 માંથી 30 જાય, આ 30 માંથી 25 જાય એટલે 5 વધશે, એટલે x ની વેલ્યુ મળી 5, જે આમાં આપણે મૂકી શકીએ. 5 × 5 એટલે 25 મળે પ્રથમ સંખ્યા 25, 8 × 5 એટલે 40 મળે બીજી સંખ્યા મળે 40, માટે આપણો આન્સર આવશે 25 અને 40. તો આ પ્રમાણે પણ ગણી શકાય. તો મિત્રો આ જે પ્રશ્નો સમજ્યા આપણે, તો ખૂબ જ મહત્વના પ્રશ્નો હતા. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો ખાસ પૂછાય છે. એમાં ગૌણ સેવા પસંદગી મંડળ GSSB દ્વારા લેવાતી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જેમાં બિન સચિવાલય ક્લાર્ક હોય, સચિવાલય ક્લાર્ક હોય, તલાટીની એક્ઝામ હોય, તલાટી કમ મંત્રીની એક્ઝામ હોય. તો આ પ્રકારના પ્રશ્નો ખાસ ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાય છે. તો આ પ્રકારના પ્રશ્નો તમારે ગણવાના, બીજા એક્સ્ટ્રા પ્રશ્નો પણ પ્રેક્ટિસ કરવાની. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.